જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં। આજે આપણે એક નવી જ રીતે આંબળાનો મુરબ્બો બનાવવાના છીએ। આમાં આપણે આંબળાને ફટકડી કે ચૂનાના ઉપયોગ વગર ફક્ત આખી રાત પાણીમાં પલાળીને જ બનાવવાના છીએ। તો ચાલો બનાવીએ। હવે આમાં મેં 500 ગ્રામ આંબળાને આખી રાત પાણીમાં પલાળી રાખ્યા હતા અને એ પાણી કાઢી નાખ્યું છે। હવે આમાં આપણે બીજું પાણી નાખી અને એને સરખી રીતે ધોઈ લેશું। હવે પહેલાં આપણે આંબળાને બાફી લેવાના છે। તો તેના માટે એક તપેલીની અંદર મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે। હવે કોઈ બી કાણાવાળું વાસણ કે આવો ચાયણા ઉપર મૂકી દેવાનો અને પછી આપણે જે આંબળા ધોઈને રાખ્યા છે એ બધા એની અંદર ગોઠવી દેવાના। પછી એને ઢાંકી અને 10 મિનિટ સ્ટીમ થવા દેશું। હવે 10 મિનિટ પછી આપણે છરીથી ચેક કરીએ તો આપણા આંબળા સરસ બફાઈ ગયા છે। તો ગેસ બંધ કરી અને આંબળાને ઠંડા થવા દેશું। આમાં આપણે બધા આંબળાને કાંટા ચમચીની મદદથી થોડા થોડા અંતરે કાણા કરી લઈશું। જો તમે કાચા આંબળામાં કાણા કરો તો થોડી વાર લાગશે અને બાફેલામાં કરશો તો જલ્દી થઈ જશે। હવે આપણે એક પેન લેશું અને પેનની અંદર પહેલાં થોડી ખાંડ નાખી દઈશું। ત્યારબાદ બધા આંબળાને એની ઉપર ગોઠવી દઈશું। આમાં મેં 500 ગ્રામ આંબળા લીધા છે તો 600 ગ્રામ જેવી મેં ખાંડ લીધી છે। પછી જે બાકીની ખાંડ છે એ પણ આપણે એની ઉપર નાખી દઈશું અને સાથે 4-5 ચમચી જેવું એમાં પાણી નાખશું। પછી આપણે આ પેનને ગેસ ઉપર મૂકી દઈશું। આમાં આપણે હવે હાથે હલાવતા જઈએ અને ખાંડને ઓગાળવાની છે। આમાં તમે ખાંડનું પ્રમાણ આંબળાના માપ જેટલું પણ લઈ શકો છો અને વધારે પણ લઈ શકો છો। અને આંબળાનો મુરબ્બો તમે ખાંડ, ગોળ કે મિશ્રીમાં પણ બનાવી શકો છો। હવે આપણી ખાંડ થોડી ઓગળી ગઈ છે તો આપણે ઢાંકી અને 10 મિનિટ જેવું એને ચડવા દઈશું અને વચ્ચે વચ્ચે હલાવતા રહીશું। હવે 10 મિનિટ પછી આપણે આંબળાને ચેક કરી લઈએ। આમાં આપણા આંબળાના મુરબ્બાને બનતા લગભગ 30 થી 35 મિનિટ જેવો સમય લાગશે। જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફરી આપણે મુરબ્બાને ઢાંકી અને 10 મિનિટ જેવું ચડવા દઈશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે તો આપણે ફરી મુરબ્બાને જોઈ લઈએ અને ચાસણી ચેક કરી લઈએ। હવે થોડી ચાસણીને ચમચીમાં લઈ અને આંગળીને અંગૂઠાથી આવી રીતે ચેક કરીએ તો તાર હજુ તૂટે છે, એટલે આપણી ચાસણી હજી બરાબર આવી નથી। તો આપણે ફરી એને ઢાંકી અને 10 મિનિટ ચડવા દઈશું। 10 મિનિટ પછી હવે આપણે ચાસણી ચેક કરવાની જરૂર નથી। હવે આપણો મુરબ્બો તૈયાર થઈ ગયો છે તો ગેસ બંધ કરી દઈએ અને પછી એમાં બાકીના મસાલા ઉમેરશું। હવે આપણો મુરબ્બો થોડો ઠંડો થઈ ગયો છે તો એની અંદર અડધી ચમચી જેવો એલચી પાવડર, અડધી ચમચી મેં આમાં તજનો પાવડર લીધો છે, અડધી ચમચી સૂંઠ પાવડર અને થોડુંક મીઠું લીધું છે। હવે આ બધાને આપણે સરખી રીતે મિક્સ કરી દઈશું। આંબળા વિટામિન સી થી ભરપૂર હોય છે એટલે આપણે આમાં લીંબુ ઉમેરવાની જરૂર નથી, કેમ કે આપણે લીંબુ નહીં ઉમેરીએ તો પણ આપણી ચાસણી જામશે નહીં। જુઓ, આપણો રસીલો આંબળાનો મુરબ્બો એકદમ તૈયાર થઈ ગયો છે। તો આપણે એને એરટાઇટ બોટલમાં ભરીને આખું વરસ સાચવી શકીએ છીએ।
તૈયાર છે આપણો અનેક ગુણોથી ભરપૂર અને વિટામિન સીથી ભરપૂર એવો આમળાનો મુરબ્બો. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.